નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, અર્થશાસ્ત્ર વિષય અને અર્થશાસ્ત્ર વિષય બાબત માટે આપણે મળ્યા છીએ એસટીઆઈ ના આ 80 દિવસના જે છે પ્રોગ્રામમાં. 80 દિવસનો જે આપણો એક માસ્ટર પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ આપણે, અને એમાં દોસ્તો જે છે એ આપણા 40 દિવસ ગઈકાલે પૂર્ણ થયેલા હતા. આજે 41મો દિવસ છે, મતલબ કે અત્યાર સુધીમાં તમે જે પરીક્ષાની તૈયારી કરો છો દોસ્તો, એનું લગભગ એવું કહી શકાય કે 200 માર્કમાંથી તમારા 60 માર્ક જેટલા જે છે મેં તમને કવર કરાવી દીધા છે. ઓકે, કારણ કે આપણે ખ્યાલ હોવો જોઈએ દોસ્તો કે એસટીઆઈ ની પરીક્ષાઓ હોય એમાં પ્રિલિમ પરીક્ષાઓ માટે થઈ અને બધા જ વિષય કરવા જરૂરિયાત નથી. અમુક વિષય કરી લો, પ્રિલિમ પાસ કરી લો અને સીધી જ મેન્સની પ્રિપેરેશન આપ કરી શકો છો. તો આજે દોસ્તો જે છે એ અર્થતંત્ર વિષય અને અર્થતંત્ર વિષયમાં કર માળખું ટોપિક છે. આજે આપણો અર્થતંત્રનો છેલ્લો લેક્ચર છે. આવતીકાલે દોસ્તો અર્થતંત્રના તમામ પ્રકારના રિવિઝન માટેના જે છે એ બધા જ ટોપિક તમારે મને ના રિવિઝન કરી અને વાંચી અને આવવાનું છે. ઠીક છે, જેથી કરીને આવતીકાલે જે છે આપણો અર્થતંત્રનો લેક્ચર જે છે એ પૂર્ણ થઈ જાય. તો આજે કર માળખું છે, ટેક્સેશન સિસ્ટમ છે, એ આપણે જોઈ હશે, અને કર માળખાના જે છે 10 ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરવાના છે. ઠીક છે, ચલો તો જોઈ લઈએ. ભારતના કર માળખા બાબતે નીચેના વિધાનો તપાસવાના થાય છે દોસ્તો. ભારતમાં કર માળખું જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક દોસ્તો જે છે એ સીધો કર, યાની કે આને શું બોલાય, પ્રત્યક્ષ કર, અને એક જે છે એને શું બોલવામાં આવશે દોસ્તો, તો કે પરોક્ષ કર. ઓકે, પ્રત્યક્ષ અને પરોક્ષ કર જે છે એમાં પ્રત્યક્ષ કોને કહેવાય? પ્રત્યક્ષનો મતલબ થાય છે દોસ્તો કે બર્ડન કેન નોટ બી શિફ્ટેડ, મતલબ કે તમારી ઉપર જે છે એ કોઈ પણ કર જે છે એ બાબતનું ભારણ છે તો અલ્ટિમેટ જે છે એ કર તમારે જ ભરવાનો થાય. આને શું કહેવાય દોસ્તો? પ્રત્યક્ષ કર કહેવાય. મતલબ કે સરકારે ઇન્કમ ટેક્સ તમારી ઉપર લગાવ્યો છે તો પે પણ તમારે જ કરવાનો થાય. આને શું બોલવામાં આવશે? પ્રત્યક્ષ. પરોક્ષ, બર્ડન કેન બી શિફ્ટેડ, મતલબ કે દોસ્તો જે છે એ જીએસટી, આ જીએસટી હોય, સર્વિસ ટેક્સ અત્યાર સુધી હતો, વેલ્યુ એડેડ ટેક્સ હતો, એ સરકાર લગાવશે તમારી ઉપર પણ તમારા વતી કોઈ બીજો વ્યક્તિ પે કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે મૂવી જોવા જાઓ છો, મૂવીની ટિકિટમાં ઓલરેડી જીએસટી સમાવિષ્ટ છે, પરંતુ એ જીએસટી આપો છો તમે કોને? મૂવી યા તો મલ્ટીપ્લેક્સ વાળાને, અને એ મલ્ટીપ્લેક્સ વાળો આવી તમામ પ્રકારની અમાઉન્ટ પછી કોને પે કરી દે છે? તો કે સરકારને પે કરી છે. તો આને શું કહેવાય? બર્ડન કેન બી શિફ્ટેડ. તો આ પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે ભાગમાં જે છે એ વેચાયેલું છે. તો તમને આ વસ્તુ યાદ રહી જવી જોઈએ. તો એનો મતલબ કે પેલું સ્ટેટમેન્ટ તમારું સાચું છે. બીજું, જીએસટી જે છે એ સીધા કર પ્રકાર છે, સીધા યાની કે પ્રત્યક્ષ નહીં. જો ભાઈ મેં તમને સમજાવ્યું છે, જીએસટી છે એ દોસ્તો કેવો છે, તો કે ભાઈ જે છે પરોક્ષ છે, હે ને? તો આ યાદ રાખવાનું થાય. એનો મતલબ કે આ બાબત ગલત થઈ જાય. કોર્પોરેટ ટેક્સ, હે ને, એ પરોક્ષ છે. કોર્પોરેટ ટેક્સ કેવો હોય દોસ્તો? તો કે એ તો પ્રત્યક્ષ હોય. કોર્પોરેટ ટેક્સ, મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ, આ તો જે વ્યક્તિ ઉપર લગાડવામાં આવે એમને જ પે કરવાનો થાય. તો એનો મતલબ કે ત્રીજું સ્ટેટમેન્ટ તમારું જે છે કેવું થઈ જાય? ગલત થઈ જાય. તો રાઈટ આન્સર દોસ્તો તમારો શું આવી જશે? તો કે એક માત્ર સાચું થશે. કયું? એ સ્ટેટમેન્ટ, પેલું સ્ટેટમેન્ટ તમારું સાચું થાય. તો આવી રીતે આપણે જે છે આજના દિવસમાં કર પદ્ધતિના જે છે એ મહત્વના જે ટોપિક છે, કર પદ્ધતિનો લેક્ચર મેં આજે અપલોડ કરેલો હતો, શાયદ આપણે જોયો હશે દોસ્તો, હે ને? પણ તમામ લોકોને એક વિનંતી છે કે લેક્ચર પણ જોવાનું રાખજો, માત્ર પીડીએફ નહીં કરતા. બીકોઝ દોસ્તો પીડીએફમાં એવી ઘણી બધી વસ્તુઓ નહીં હોય કે જે લેક્ચરમાં તમને જે તે ફેકલ્ટી દ્વારા સમજાવવામાં આવેલી હોય. બીકોઝ મટીરિયલ તો લોટ્સ ઓફ છે. એ મટીરિયલમાંથી દોસ્તો તમારે સારું ફાઇન્ડ આઉટ કરવાનું, પરીક્ષા લક્ષી ફાઇન્ડ આઉટ કરવાનું, મગજમાં સ્ટ્રેસ ના આવે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચલો તો સેકન્ડ વન, ડાયરેક્ટ ટેક્સ મતલબ કે સીધો કર બાબતના નીચેના જે છે એ વિધાનો તમારે તપાસવાના છે. ઓકે, તો સીધો કર બીજા પર ટ્રાન્સફર કરી શકાતો નથી. આ રહ્યું, મેં તમને હમણાં જ કીધું ને, બર્ડન કેન નોટ બી શિફ્ટેડ. બીજા ઉપર જે છે એ તમે બર્ડન શિફ્ટ નહીં કરી શકો. જી હા ભાઈ.
1961 નો આવકવેરા અધિનિયમ આવક પર કર વસૂલવા માટે છે. આપણી પાસે દોસ્તો એક આવકવેરો કાયદો આવ્યો હતો જેને કહેવાય આવકવેરા અધિનિયમ, અને આ આવકવેરા અધિનિયમ લાવવામાં આવ્યું હતું 1860 માં. ઠીક છે. અને ત્યારબાદ આ તો આઝાદી પૂર્વેની વાત કરીએ છીએ. અત્યારે જે છે એ ઇન્કમ ટેક્સ એક્ટ છે. ક્યારે? 1961. અત્યારે જે ટેક્સ લેવામાં આવે છે દોસ્તો એ 1961 ના ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે લેવામાં આવે. પણ એક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે આવકવેરો સૌપ્રથમ વાર ક્યારે જે છે એ આપણે ત્યાં લાવવામાં આવ્યો હતો? અંગ્રેજોના કાળમાં હતો. તો પછી તમારે યાદ રાખવાનું થાય દોસ્તો કે આપણા દેશમાં આવકવેરો જે છે એ સૌપ્રથમ વાર ક્યારે લાવવામાં આવ્યો હતો? તો કે સૌપ્રથમ વાર દોસ્તો જે છે એ 1860માં. પણ ક્વેશ્ચનની ડિમાન્ડ જે છે તો ત્યાં સુધીમાં દોસ્તો જે છે એ બીજું સ્ટેટમેન્ટ સાચું. જીએસટી ને ડાયરેક્ટ ટેક્સ માનવામાં આવે છે? નહીં ભાઈ. જીએસટી કેવો ટેક્સ છે દોસ્તો? તો કે ઇનડાયરેક્ટ ટેક્સ કહેવામાં આવે છે. મતલબ કે ત્રીજું સ્ટેટમેન્ટ તમારું જે છે ગલત થઈ જાય. તો 1 અને 2 સ્ટેટમેન્ટ તમારા કેવા છે દોસ્તો? સાચા થઈ જશે. ડન છે? ઓકે, આટલું આવડશે? ડન. ચલો, બીજી વસ્તુ, એસટીઆઈ માં દોસ્તો જે છે જોતામાં આપણે 2 વિષય પૂર્ણ કરી લીધા છે. હજી પણ તમારી જોડે 40 દિવસ છે. જો તમારી પ્રિપેરેશન થોડીક સારી હોય અને થોડુંક મારી મેન્ટરશિપ તમને મળી જાય તો પ્રિલિમ પરીક્ષામાં દોસ્તો જે છે સારી રીતે પાસ થઈ શકે. ગઈકાલે જ મેં ઇન્સ્ટામાં દોસ્તો એક પોસ્ટ શેર કરી હતી કે આપમાંથી એવા કોઈ મિત્રો હોય કે જે ઘણા સમયથી પ્રિપેરેશન કરતા હોય પણ પ્રિપેરેશનમાં થાકી ગયા હોય, તો કદાચ બની શકે દોસ્તો કે ભાઈ એક વખત પ્રયત્ન કરી લો તો ભગવાન સ્વયં કદાચ તમને લાલા મૂવીમાંથી આપ શીખો હે કે જે એક વખત પ્રયત્નમાં તમે જે છે એક સફળતાના મુકામ સુધી પહોંચી જાઓ. મહેનત તમારે કરવી પડશે પણ સાચી દિશામાં મહેનત કરવી પડશે. તો જો આપણે સાચી દિશામાં મહેનત કરવી હોય તો તમે કનેક્ટ ગાઈડન્સ પર આ કોર્સ લઈ અને આપ જે છે પ્રિપેરેશન કરી શકો છો. માત્ર અર્થશાસ્ત્ર વિષય જ ભણવો હોય તો પણ તમને થઈ શકશે, જેમાં અર્થશાસ્ત્ર વિષય માટે દોસ્તો જે છે તમને સિલેબસના ટોપિક વાઇઝ તમામ વિડીયો લેક્ચર મળશે, તમામની પીડીએફ મળી જશે, તમામના એમસીક્યુ પણ મળી જશે અને યુપીએસસી ના પીવાયક્યુ પણ આમાં મળવા પાત્ર છે. ઓકે, આ કોર્સ માત્ર 666 રૂપિયામાં જે છે એ તમને અવેલેબલ થશે અને એની 6 મહિનાની વેલિડિટી રહેશે. જો આપ જીપીએસસી ની તૈયારી કરતા હોય, બેઝિક ટુ એડવાન્સ જે છે કોર્સ જવું હોય તો આ જીપીએસસી નો એડવાન્સ કોર્સ જે છે તમે પસંદ કરી શકો છો. જ્યાં તમને વિડીયો લેક્ચર મળશે દોસ્તો, જ્યાં તમને જે છે એ મહત્વની પીડીએફ મળી જશે, ત્યાં તમને એમસીક્યુ મળી જશે, કરંટ અફેર્સના લેક્ચર હશે, સાથે તમને જે છે પર્સનલ મેન્ટરશિપ પણ જે છે એ મળવા પાત્ર રહેશે. અત્યાર સુધી જે છે આપણા લેક્ચરમાંથી પૂછાયેલું છે એ તમામ પ્રકારની વિગત તમને જે છે મેં આપેલી છે. સાથે આ વિગત તમારે જોવી હોય કે સર કેવા પ્રશ્ન જે છે તમારા એપ્લિકેશનમાંથી પૂછાયેલા છે તો આપ દોસ્તો પ્લે સ્ટોરમાં જઈ શકો. પ્લે સ્ટોર યુટ્યુબના જે છે પ્લેલિસ્ટમાં જઈ શકો અને યુટ્યુબના પ્લેલિસ્ટમાંથી જશો એટલે તમને માત્ર પોકળ વાતો નહીં, સચોટ દાવા એ પણ પ્રૂફ સાથે મળશે. એમાંથી દોસ્તો તમે જે છે લઈ શકો છો. ચલો ડન. પરોક્ષ કર, ઇનડાયરેક્ટ ટેક્સ અંગેના નિવેદનો તમારે તપાસવાના થાય છે. ઓકે, પરોક્ષ કરનો ભાર ગ્રાહકો પર જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે. અને પરોક્ષ એક કયું કીધું તમે તમને? પ્રત્યક્ષ. એક પરોક્ષ. તો આનો મતલબ બર્ડન કેન નોટ બી શિફ્ટેડ. આનો મતલબ બર્ડન કેન બી શિફ્ટેડ. તો પરોક્ષ કરનો ભાર ગ્રાહક પર ટ્રાન્સફર થઈ શકે છે. ઓફકોર્સ દોસ્તો થઈ શકે છે. જીએસટી લાગુ થયા બાદ એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણપણે રદ થઈ ગઈ છે. હવે આ ખાસ યાદ રાખવાનું, એક્સાઇઝ ડ્યુટી જે છે એ સંપૂર્ણપણે રદ નથી થઈ ગઈ. પેટ્રોલ છે, ડીઝલ છે દોસ્તો, હે ને, આ બધામાં અત્યારે આપણે ત્યાં જે આપણી એક્સાઇઝ ડ્યુટી છે એ હજી પણ ચાલુ છે. ઇવન તો પેટ્રોલ, ડીઝલ, તમાકુ એમાં ચાલુ છે. એનો મતલબ આ ગલત થઈ જાય. જીએસટી પરિષદના અધ્યક્ષ રાજ્યના મુખ્યમંત્રી હોય છે? ના, રાજ્યના મુખ્યમંત્રી ન હોય. કોણ હોય? કેન્દ્ર સરકારના કેબિનેટ કક્ષાના નાણાં મંત્રી હોય. ઓકે, એનો મતલબ કે આ ગલત થઈ જાય. તો પહેલું અને બીજું તમારું ગલત થઈ જશે અને એક જ સાચું આવશે. તો એટલે કયું થઈ જશે દોસ્તો? તમારો આન્સર જે છે એ આન્સર તમારો જે છે સાચો આવશે. ડન છે? ચલો તો બીજું, કોર્પોરેટ ટેક્સ. કોર્પોરેટ ટેક્સ જે છે એ પ્રત્યક્ષ કર છે. ઓફકોર્સ દોસ્તો, કોર્પોરેટ જે છે એ કંપનીઓ ઉપર જે છે લગાડવામાં આવે છે
તો એને કહેવાય કોર્પોરેટ ટેક્સ. ઓકે, બીજું કોર્પોરેટ ટેક્સ જે છે એ ભારત સરકારની સૌથી મોટી આવક છે. ના, ભારત સરકારની સૌથી મોટી આવક કોર્પોરેટ ટેક્સ ન કહેવાય. ભારત સરકારની સૌથી મોટી આવક જીએસટી કહેવાય. ઓકે, ઇન્કમ ટેક્સ કહી શકાય, હે ને. ભારત સરકારની સૌથી મોટી આવક જીએસટી છે, ઇન્કમ ટેક્સ છે. કોર્પોરેટ ટેક્સ થી જે છે એ સરકારને સૌથી વધારે આવક જે છે એ ન થાય. પાર્ટનરશિપ ફોર્મ પર કોર્પોરેટ ટેક્સ લાગુ પડતો નથી. નહીં ભાઈ, કોઈ પણ પ્રકારની પાર્ટનરશિપ હોય તો એમાં લાગુ પડે છે, લાગુ પડતો નથી એમ નહીં, હે ને. ચલો, તો આ પણ તમારું ગલત થઈ જાય. તો રાઈટ આન્સર માત્ર એક છે, તો એનો મતલબ થઈ જશે કે સી આન્સર તમારો રાઈટ આવી જશે. ચલો, આટલું આવડે કે ના આવડે? આવડી જશે આટલું? 100. પાંચમો ક્વેશ્ચન વાંચો. ચલો, જીએસટી. એ જીએસટી નો ઉદ્દેશ્ય શું છે દોસ્તો? તો જીએસટી જે છે એનો ઉદ્દેશ્ય એક દેશ, એક કર, એક બજાર, અને વન નેશન, વન ટેક્સ, વન માર્કેટ. તો આ જીએસટી ના 3 ભાગ છે. એક તો સીજીએસટી યાની કે સેન્ટ્રલ જીએસટી, એસજીએસટી યાની કે સ્ટેટ જીએસટી, ઇન્ટિગ્રેટેડ જીએસટી, હે ને. એટલે દોસ્તો જે છે એ આંતરરાજ્ય વેપાર થતા હોય તો એને શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ જીએસટી. તો મતલબ કે તમારા 3 જે છે એ વિધાન સાચા થઈ જાય. જીએસટી ગંતવ્ય આધારિત યાની કે ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. ઓફકોર્સ દોસ્તો જીએસટી છે એ કેવો છે? તો કે ડેસ્ટિનેશન બેઝ જે છે તમારો ટેક્સ થઈ જશે. તો 3 જે છે તમારા વિધાન સાચા થઈ જાય. તો આ 3 વિધાન સાચા હોય એવું કયું થઈ જશે દોસ્તો? તો કે ડી આન્સર તમારો જે છે રાઈટ આવી જશે. ડન છે? ઓકે, યસ. આવકવેરા વિશે નીચેના વિધાનો જે છે તપાસો. આવકવેરાનો સ્લેબ દરો દરેક રાજ્ય સરકાર નક્કી કરે છે. ના, રાજ્ય સરકાર નક્કી ન કરે દોસ્તો. કોણ નક્કી કરે? કેન્દ્ર સરકાર જે છે એ નક્કી કરે છે. તો આ વિધાન તમારું ગલત થઈ જશે. આવકવેરો સીધો કર છે. ઓફકોર્સ શરૂઆતમાં જ મેં તમને કહી દીધું છે. આવકવેરો કેવો છે દોસ્તો? તો કે પ્રત્યક્ષ પ્રકારનો જે છે એ કર છે. વ્યક્તિને મળતો ડિવિડન્ડ આવકમાં ગણાય છે. આજે કોઈ પણ વ્યક્તિ છે દોસ્તો, અને એ વ્યક્તિને જે છે ડિવિડન્ડ મળતું હોય તો એ ડિવિડન્ડ કેવું છે? તો કે એ આવકમાં જે છે એ ગણવાને પાત્ર છે. ઓફકોર્સ ડિવિડન્ડ એટલે શું? કોઈએ શેર બજારમાં રોકાણ કર્યું અને શેર બજારમાં જે તે કંપની જે છે એમને પ્રોફિટ થયો અને એમને જે છે એક પ્રકારનું બોનસ આપ્યું, ડિવિડન્ડ આપ્યું, હે ને. તો એ પણ એક પ્રકારની આવકમાં ગણી શકાય છે. જી હા ભાઈ. તો માત્ર 2 અને 3 તમારા જે છે અહીંયા વિધાન સાચા થઈ જશે. ડન? ઓકે. પ્રોપર્ટી ટેક્સ, આને પણ યાદ રાખજો દોસ્તો. આપણે કહે છે ને કેપિટલ ગેઇન ટેક્સ. કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી જે છે એ તમે લેવેચ કરી છે એના માટે જે છે એ કેપિટલ ગેઇન ટેક્સ આવે છે. તો યાદ રાખવાનું થાય છે કે જે પ્રોપર્ટી જે ટેક્સ છે એ સીધો કર છે, પ્રત્યક્ષ કર છે. જી હા ભાઈ. મિલકત વેરો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જે છે એ વસૂલતી હોય છે. હા, સ્થાનિક લેવલથી જે છે દોસ્તો મિલકત જે છે એ વેરો ઉઘરાવવામાં આવતી હોય. મિલકત વેરો કેન્દ્ર સરકારની આવક છે. ના, કેન્દ્ર સરકારની નહીં, રાજ્ય સરકાર અને નગરપાલિકાઓ અને લોકલ બોડીની જે છે એ આવક કહેવાય એને. તો પહેલું અને બીજું તમારું સાચું થઈ જશે, પણ ત્રીજું તમારું જે છે એ ગલત થઈ જશે. તો યાદ રાખજો, હે ને. મિલકત વેરો જે છે શું? તો કે મિલકત વેરો પ્રત્યક્ષ કર છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, અથવા તો આને હું લખી શકીશ કે લોકલ બોડી, હે ને. લોકલ બોડીમાં કઈ સંસ્થાઓ આવે દોસ્તો? એક તો સ્થાનિક સ્વરાજની સંસ્થા, એમાં જે છે એ પંચાયતો આવે, અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં શું આવશે? નગરપાલિકા, મહાનગરપાલિકાઓ આવતી હોય છે. ડન? કસ્ટમ ડ્યુટી વિશે નીચેના વિધાનો તપાસો. કસ્ટમ ડ્યુટી આયાત નિકાસના માલ પર વસૂલાય છે, હે ને. આજે આપણે નથી કહેતા કે કોઈ પણ પ્રકારની જે છે એ કસ્ટમ ડ્યુટી જે છે એ લગાડવામાં આવેલી છે. તો કસ્ટમ ડ્યુટી જે છે એ કેવી રીતે? તો કે આયાત નિકાસ પર જે છે એ લગાડવામાં આવે છે. જી હા ભાઈ. આ એક પ્રકારનો પરોક્ષ કર છે. હા, પરોક્ષ કર કહેવાય. રાજ્ય સરકાર કસ્ટમ ડ્યુટી જે છે એ વસૂલે છે. રાજ્ય સરકાર ના આવે મુન્ના, શું આવશે? કેન્દ્ર સરકાર આવશે. તો પહેલું અને બીજું સાચું છે. ત્રીજું તમારું શું થઈ જશે? ગલત થઈ જશે. ઓકે. મેં તમને જે 1.5-2 કલાકનો લેક્ચર આપેલો છે ટેક્સેશન સિસ્ટમનો, તો એ લેક્ચર તમે સારી રીતે જોઈ લીધો હશે તો બાકી કંઈ કરવાની જરૂરિયાત નહીં રહે. ઓકે. અને એવું પણ છે દોસ્તો, જો તમે એપ્લિકેશનમાંથી કોર્સ ખરીદેલો છે, એપ્લિકેશનમાંથી કોર્સ ખરીદ્યા બાદ તમને એવું થાય કે સર આ અપડેટ કરવો જોઈએ ટોપિક, તો હું અપડેટ બી કરી દઈશ, હે ને.
આપે જોયું હશે દોસ્તો કે મેં પાર્લામેન્ટના જે લેક્ચર અપલોડ કરેલા હતા, પણ મને એવું થયું કે પાર્લામેન્ટના લેક્ચર થોડા હજી અપ ટુ ડેટ અપલોડ કરીએ, અત્યારની પેટર્ન મુજબના અપલોડ કરીએ, તો મેં તમને નવા અપલોડ કરી દીધા છે. તો આપ એ ચિંતા નહીં કરો. તમારે કોઈ પણ પ્રકારના નવા લેક્ચર, નવા કોન્ટેન્ટ સાથે જરૂરિયાત થાય તો આપ જે છે મને કહી શકો છો. જેથી કરી અલ્ટિમેટ પર્પસ દોસ્તો, હા, મારો પ્રોફેશનલી જોવાનો, હું કઈ સેવા નથી કરવાનો, હે ને. તમને એમ થાય કે સર પછી હવે તો શિક્ષણ ધંધો બની ગયો, અરે નીકળતું સાઈડમાં રે. તને કોઈ કીધું નથી તું એપ્લિકેશનમાં લેક્ચર જોજે, હે, તને કોઈ કીધું નથી તું જે છે એ પપોળું થાજે. એટલે અલ્ટિમેટ દોસ્તો જે છે, કારણ કે મારા તમારા સેવાકીય ભાવથી એકબીજાના ઘર નથી ચાલતા, હે ને. આપણે એમ કહીએ છીએ કે સ્કૂલ વાળા તો કેટલી ફી લે છે આમ તેમ, તો મુન્ના સ્કૂલ વાળાને ખર્ચા છે, તો એક કામ કરીને તું પડ્યો રહીને જાને આંગણવાડી કેન્દ્રમાં ભણ જા, હે ને. આંગણવાડી કેન્દ્ર ના નથી કહેતો, પણ તમને ખબર જ છે કે ભાઈ પ્રાઇવેટ એન્ડ પબ્લિક નો વચ્ચેનો તફાવત શું છે. તો બેકએન્ડમાં ખર્ચો આવતો હોય, ફેકલ્ટીઓને પણ આપણે પૈસા દેવાના થતા હોય. આ બધું જે લેક્ચર આપણે શૂટ કરીએ છીએ, રેકોર્ડ કરીએ છીએ, અપલોડ કરીએ છીએ, આ બધું મફતમાં તો થતું નથી, હે ને. તો તમે એમ કહો કે શિક્ષણને જે છે, એટલે જે બધાને તમને નથી કહેતો, 1% એવા માણસો હોય, એ હું તમને ટાર્ગેટ નહીં કરું, ચિંતા ના કરતા. આપણો ક્યારેય નેચર એવો નથી રહ્યો દોસ્તો કે કોઈને આપણે ટાર્ગેટ કરીએ, હે ને. આ તો કોઈ એવા બુદ્ધિના બળદિયા હોય તો એને બે સારા શબ્દ કહેવા પડે, અને એ બુદ્ધિના બળદિયા 5 વર્ષથી તૈયારી કરે છે, એ પાસ નથી થવાના, એ તમે ચિંતા ના કરતા. તો કહેવાનું તાત્પર્ય છે દોસ્તો કે ભાઈ એપ આપણે લીધેલી છે, આપણે પ્રોડક્ટ પરચેસ કરેલી છે, એ પ્રોડક્ટમાં તમને એવું થાય કે સર આમાં મારું એક સજેશન છે, તો આપ ડેફિનેટલી સજેશન મને વોટ્સઅપના માધ્યમથી આપી શકો છો. એટલે એ ચિંતા નહીં કરો, હે ને, કે ભાઈ આટલા જ લેક્ચર નહીં રહે, સમય એમાં આપણે જે છે એ અપડેટ કરતા જશું. નેક્સ્ટ, ટેક્સ ટુ જીડીપી રેશિયો વિશે નીચેના વિધાનો જે છે તમારે તપાસવાના થાય છે. ચલો પેલા વાંચી લો ટેક્સ ટુ જીડીપી નો, ત્યારબાદ જે છે એ આપણે એને જોઈએ છે. પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે ટેક્સ ટુ જીડીપી જે છે એ શું છે. ઓકે, યસ. આ દેશની કર વસૂલીની એક પ્રકારની કાર્યક્ષમતાઓ જે છે એ દર્શાવતું હોય. તો કે જી હા ભાઈ, ભારતમાં ટેક્સ ટુ જીડીપી રેશિયો વિકસિત દેશોની સરખામણીએ જે છે એ ઓછો છે. ઓફકોર્સ આ રેશિયો બંધારણમાં આપવામાં આવેલો છે? ના, આવું કે બંધારણમાં જે છે આપવામાં આવેલું નથી. તો 1 અને 2 તમારા વિધાન જે છે એ સાચા થઈ જાય. લાસ્ટ વન. ઓકે, ચલો નીચેના નિવેદનો જે છે તમે તપાસો અને ત્યારબાદ જે છે તમારે એનો આન્સર આપવાનો થશે. કર લગાડવાનો અધિકાર માત્ર કેન્દ્રને જ આપવામાં આવેલો છે? ના ભાઈ, અમુક હમણાં જ મેં તમને કીધું કે ભાઈ મિલકત વેરો, હે ને, ઇવન તો દોસ્તો એસજીએસટી, આ બધું તો કોણ લગાવી શકે? તો કે રાજ્ય પણ લગાવી શકે. તો આ ગલત થઈ જાય. રાજ્ય સરકારો સ્ટેમ્પ ડ્યુટી અથવા તો વેલ્યુ એડેડ ટેક્સ જે છે એ વસૂલતી હોય છે. હા ભાઈ, આ સાચું છે. કર લગાડવાની શક્તિ 7મી અનુસૂચિમાં જે છે એ નક્કી કરવામાં આવેલી છે. આ પણ સાચું છે. ઓકે, તો બીજું અને ત્રીજું તમારું સાચું થઈ જાય છે, પેલું ગલત થઈ જાય છે. ડન છે? ચલો, તો આજનો દિવસ દોસ્તો આ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો દિવસ જે છે 41મો દિવસ હતો. આવતીકાલે દોસ્તો જે છે એ 42મો દિવસ રહેશે, અને ઇકોનોમિક્સ જે છે એના સબ્જેક્ટના રિવિઝન છે. અને આવતીકાલે હું તમને રિવિઝન કરાવી દઉં, પછી તમારે જે છે મને શીટ મોકલી દેવાની છે કે આ શીટમાં જે છે એ તમને કેટલા માર્ક આવ્યા, જેથી કરીને બંધારણ સમયે દોસ્તો મેં તમને કીધું હતું કે આ વિષયમાં આ ટોપિક તમારો સારો થઈ ગયો છે, ચલો હવે વાંચવાની જરૂર નથી. એમ અર્થશાસ્ત્ર વિષયમાં તમને જે છે આવતીકાલે હું તમને કહી દઈશ. પણ પ્લીઝ મેક ઇટ શ્યોર આપમાંથી જેટલા લોકો લેક્ચર જોવે છે એમને આ શીટ મોકલવી કમ્પલસરી છે. તમે કોર્સ લીધો હોય તો ઠીક છે, કોર્સ ના લીધો હોય તો ઠીક છે. ઓકે, જેથી તમને ખ્યાલ આવે દોસ્તો, હે ને. મળીએ છીએ આવતીકાલે અર્થશાસ્ત્રના રિવિઝન સાથે. આવતીકાલે અર્થશાસ્ત્ર આપણે આજે જ આમ તો પૂર્ણ કરી દીધું છે, આવતીકાલે જસ્ટ રિવિઝન કરવાનું થાય છે. ઠીક છે? થેન્ક યુ વેરી મચ દોસ્તો.